ભુજથી 15 કિલોમીટર દૂર માનુકવા પાસે આવેલું શ્રી વિચેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ જાણીએ મા ન્યૂઝના માધ્યમથી. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. નમસ્કાર દર્શક મિત્રો, મારી શ્રેણીમાં આપનું સ્વાગત છે. હું છું દર્શન મહેતા. મિત્રો, આજે આપણા માધ્યમ દ્વારા બતાવવા જઈ રહ્યો છું ભુજથી 15 કિલોમીટર આવેલું માનકુવા પાસે વિચેશ્વર મહાદેવ મંદિર, જ્યાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સ્વયંભૂ શિવલિંગ આવેલી છે મંદિરની અંદર. આ ઉપરાંત તળાવ પણ આવેલું છે ને ખાસ કરીને નાના બાળકો માટે રમત ગમતના અલગ અલગ સાધનો ઉપરાંત શિવ ભગવાનની મોટી મૂર્તિ પણ આવેલી છે. જોઈ રહ્યો છો આ શંકર ભગવાનની મોટી મૂર્તિ, તેમજ નાના બાળકો માટે અલગ અલગ રમત ગમતના સાધનો બાળકો અત્યારે રમી રહ્યા છે. એના ઉપરાંત મોટું તળાવ છે. વધુ વિગત આપણે જાણીએ આ મંદિરના મહંતની પાસેથી. હા, શું નામ તમારું? નારાયણભાઈ જે રામજી ભુડિયા. આ વિચેશ્વર મહાદેવ મંદિર છે એના વિશે આ માનકવા ગામ છે, ત્યાં 2 કિલોમીટર આગળ વિચેશ્વર મહાદેવ આવ્યા. ત્યાં લગભગ 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન જઈને વન વિચરણ કરતા ત્યારે અહીંયા કને આવ્યા હતા. મહાદેવની સેવા કરી છે, તળાવમાં નાહ્યા છે ને પછી વારાઘડી આવતા ને પછી પાછા માનકવા જતા હતા. અમુક ઠેકાણે પગલા છે, ત્યાં બધા દેવદર્શન ને છે અહીંયા કને ઘણા બધા. એ બધો ઇતિહાસ છે. શું શું જોવાલાયક છે આ મંદિરમાં? જોવાલાયક આ તળાવ છે, બાગ બગીચા છે, ભોળાનાથનું મંદિર છે, સ્વામિનારાયણ ભગવાનના પગલા છે. વિકાસ બહુ સારો છે અત્યારે ને માણસો ભુજના અને ઘણા બધા આવે છે ફરવા. હા, શું નામ તમારું? જંગમ રમેશ દેવ, શંકર દેવ. આ મહાદેવ મંદિર વિશે આ વિચેશ્વર મહાદેવ સ્વયંભૂ લિંગ છે. વર્ષો પુરાતન મંદિર છે. જે તે સમયમાં સ્વામિનારાયણ ભગવાન પણ અહીંયા આવેલા, આ તળાવની અંદર નાયા અને મહાદેવની પૂજા કરેલી અને સત્સંગ પણ કરેલો. પછી દેશ વિદેશથી પણ માણસો અહીંયા ફરવા માટે આવે છે. આજુબાજુના ગામડાઓના માણસો પણ દેવદર્શન માટે અહીંયા આવે છે. છોકરાઓ માટે હિંચકા, ઝૂલા, રસગડી એ બધી વ્યવસ્થા છે. બગીચાઓ છે, ફૂલ છે, ઝાડ વાવેલા છે. અને તમે ધાર્મિક કાર્યક્રમો કયા કયા? શ્રાવણ મહિનાની આઠમની ઉજવણી થાય, એમાં 5 ગામના માણસો આવે. માનકુવા, સામત્રા, ભારાસર, કોટડી અને કોટકી, સુખપર, એ બધા ગામના અહીંયા બધા ભેગા થાય. આઠમના ઉજવણી થાય, શિવરાત્રીના ઉજવણી થાય અને શાકોત્સવનો પણ મહિમા બહુ મોટો થઈ જાય. સ્વામિનારાયણ ભગવાનના બધા આવી શાકોત્સવ કરે અને દેશ વિદેશ બારે ભાગતા ભાઈઓ એનો સાથ થતા સારો.